નમસ્કાર, કેમ છો? સરસ મજાના બ્લાસ્ટિંગ ન્યૂઝ લંડનથી આપી રહ્યો છું. તમામ મારા ગુજરાતી ભાઈઓ બહેનો, એ તમામ મારા વિદ્યાર્થીઓ માટેના બ્લાસ્ટિંગ ન્યૂઝ છે. ન્યૂઝ જબરજસ્ત એ છે કે જેટલા પણ લોકો વિદ્યાનગરની અંદર હોસ્ટેલમાં રહેવાનું સપનું જુએ છે પણ એમની પાસે પૈસા નથી, વિદ્યાનગરમાં રહેવું છે પણ જમવાના પૈસા નથી, ભણવું છે પણ પૈસા નથી, તો એવા લગભગ 600થી પણ વધારે દીકરા દીકરીઓ માટેની હોસ્ટેલ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને શરૂ આ વર્ષે જ થઈ રહી છે. એટલે કે આપણે દિવાળી પછી એડમિશન લેવાના ચાલુ કરીએ છીએ. રહેવાનું ફ્રી, જમવાનું ફ્રી અને આપણા હોસ્ટેલથી એમની જે કોલેજ છે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની પણ વ્યવસ્થા કરવા જઈ રહ્યા છે. લંડન કંઈ એમને નથી આવ્યો, જ્યાં પણ જઈશ કંઈક મોટું લઈને આવીશ, કોઈ ચિંતા ના કરતા. મારા તમામ એ ભાઈ બહેનો માટેની જોરદાર જાહેરાત છે. તૈયાર થઈ જજો. આ દિવાળી વેકેશન પછી વિદ્યાનગરની અંદર મને ખબર છે, હું પોતે બી વિદ્યાનગરની અંદર રહ્યો છું, તો વિદ્યાનગરમાં સૌથી મોટી અઘરી વસ્તુ છે જ્યારે આપણે ખીચામાં પૈસા ના હોય, એક ટાઈમ વડાપાઉં ખાઈને પણ દિવસ કાઢતા હોય છે. તો એવા તમામ દીકરા દીકરીઓ માટે હવે ચિંતા કરવાની જરૂર નથી. દિવાળી વેકેશનથી જ આપણે એડમિશન લેવાના ચાલુ કરી દઈશું. તૈયાર થઈ જજો. રહેવાનું, જમવાનું અને ટ્રાન્સપોર્ટેશન બધું જ નિઃશુલ્ક છે. એક પણ રૂપિયો તમારે ભરવાનો નથી. એ તમામ જરૂરિયાતમંદ, તમામ જાતિ, તમામ સમાજ, તમામ ધર્મ, એ તમામ બાળકો માટે 600 બાળકો માટેની વ્યવસ્થા ઊભી લગભગ સમજી લો થઈ ગઈ છે. એટલે દિવાળી પછી સીધું એડમિશન ચાલુ જ કરી દેવાનું છે. બીજી બી એક બિલ્ડિંગ બનાવવાના છીએ, પછી કહીશું. પણ અત્યારે ઇમરજન્સીની અંદર 600 વિદ્યાર્થીઓ રહી શકે એવી વ્યવસ્થા માની લો થઈ ગઈ છે. ચિંતા ના કરતા. બસ આવી રહ્યો છું ઇન્ડિયા 11 તારીખે, ત્યાં સુધી રાહ જુઓ. અને આ જાહેરાત લંડનથી, વિદેશની ધરતીથી કરી રહ્યો છું. તો થેન્ક યુ સો મચ. ખૂબ બધો પ્રેમ બધાનો મળી રહ્યો છે લંડનમાં અને હજી ઘણો બધો પ્રેમ મેળવવાનો બાકી છે. બન્યા રહેજો. આપણા ગુજરાતીઓ ક્યાંય પાછા નહીં પડે, કારણ કે ગુજરાતીઓ ઓલવેઝ બીજાને મદદરૂપ થવાવાળા છે. સો થેન્ક યુ સો મચ. વિડીયોને ખૂબ શેર કરજો અને વિદ્યાનગરના લોકોને ચોક્કસથી કહેજો કે ચિંતા ના કરતા, મહીપતસિંહ બહુ જલ્દી આવી રહ્યા છે. થેન્ક યુ.